એક દિવસ રાજા કંસ અક્રૂરજીને કહે છે, તમે ગોકુળમાં જાઓ. કૃષ્ણ બલરામ એને મથુરા તેડી લાવો. આ મારો રથ છે, એ કહેજો આપણા રાજાએ કે તમારા મામાએ તમને બેઉ ભાઈને મળવા માટે અને ત્યાં મોટો ધનુષ યજ્ઞ કરે છે જોવા માટે પરીક્ષિત બે ભાણિયાઓને નિમંત્રણ આપ્યું છે. અક્રૂરજી રથ લઈને આવ્યા. પ્રભુ બલરામ નંદ બાબા પણ ભગવાન ગોકુળનો ત્યાગ કરીને પરીક્ષિત મથુરા જાય છે. એ વાતની ગોપીઓને ખબર પડતા અતિશય ભગવાનની સાથે પરીક્ષિત આત્મીય ભાવ છે. આપણા શરીરમાંથી આપણા આત્મા નીકળી જાય તો એને શબ કહેવાય. એમ ગોપીઓના શરીરમાં પ્રભુ એ પ્રાણ. જ્યારે આજે યશોદાજી અને ગોપીઓને ભગવાન જાય છે, એના વિરહનું સહ્યું ન જાય. કોઈ ક્યારે કોઈ પરિવારમાંથી જાય પણ એટલું રેડા નહીં હોય. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરાનો ત્યાગ કરી ગોકુળનો ત્યાગ કરી એ પ્રભુ અંતિમ 5 વાગ્યાનો સવારનો સુમાર છે. પ્રભુ એવું કહે છે, હે ગોપીઓ, તમે રડી રડીને મારું આખું ચોગાન ભરી દીધું. હવે તમારા વિયોગના આંસુડાઓ તમે રડતા બંધ થાવ તો જ રાજી ઉસમે जिसमें तेरी रजा. પરિવાર શરીરમાં રહેલો આત્મા એ સ્વર્ગમાં સીધાવે ત્યારે કોઈની વિદાય માગતો પણ આ ભગવાન કૃષ્ણનું મા બાપનું ઘર ગોપીઓનો ત્યાગ કરીને જવાનું એ ભગવાનનો વિયોગ ગોપીઓને મૈયાને રડાવી રહ્યો છે. તન મન હર પૂછે હને એ કરતી અમે રાખ્યું નથી. કૃષ્ણ કૃષ્ણ કહેતા મરશું પણ બીજું તો નહીં થાય અમથી. ઘાટે ઘાટે પૂછે કોઈ બતાવો કૃષ્ણને, શ્યામ વિના કઈ કામ ન સૂજે, વળી કળ ન પડે કોઈ પીના પળ પ્રેમીને. વળી વીતે તે વસમી સોય, સામ સદાવા શ્રવણે સુણતા નિક ચાલે નયને નીરની. રજ લઈ લઈ મસ્તક મૂકે, વળી વળી કરે બહુ વંદના.
પહેલા વાળા જો વાલા મારા નાથ નિષ્ઠુરાનંદના. પ્રભુ રથમાં બેઠા છે, જાય છે. ત્યારે ગોપીઓ એ રસ્તાને રોકીને બીચમાં બેઠા છે. ત્યારે ભગવાન કૃષ્ણ બહુ સરસ એને કહે છે, રાજીવ ઉસમેं जिसमें तेरी रजा. દુનિયાનો વિશ્વનો માલિક જગતનો માલિક દેવ એમ કહે કે પ્રભુને ગોપીઓનું રડાવું ખુદ ભગવાન કૃષ્ણ પણ રડાવી. ભગવાન કૃષ્ણ કહે છે કે તમે મને રજા આપો, મારી મોટી જવાબદારી છે. 1152 દિવસમાં એક દિવસ આડો છે. મેં મારી માને મથુરાના કારાવાસમાં જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે રડતા ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે છે, મેં મારી માને એવું કીધું હતું, એ માં તો મથુરાના કારાવાસમાં 11 વર્ષ અને 50 દિવસ સુધી મારી રાહ જોજે. 2 દિવસ બાકી છે. રાજીવ ઉસમેં जिसमें तेरी रजा. ત્યારે ગોપીઓએ બહુ સરસ કહ્યું. રડતા રડતા ગોપીઓ રડી રહેલા પ્રભુ એને એમ કહે છે, હે પ્રભુ તું ગોકુળમાં રહેશ તો એનાથી હે પ્રભુ તમે દુઃખી થશો, પણ તને રાખવાનું કારણ તારી ઉપર આત્મીય ભાવનું કારણ અમારા સુખ માટે નહોતું, પણ હર હંમેશ પ્રભુ તમે સુખી થાઓ એ માટે અમારો આત્મીય ભાવ. અને તમે મથુરા જાઓ એમાં અમે રાજી છે, પણ મૈયા કહે છે કે બેટા એક દિવસ ભર ચોગાનમાં મેં તને બાંધ્યો. યશોદાજી ભગવાનને કહે છે ભૂલી જાય. ત્યારે ભગવાન કૃષ્ણ બહુ સરસ કહે છે, હે માં બ્રહ્માદિક દેવતાઓ ઇન્દ્રાદિક દેવતાઓ સૂર્ય ચંદ્ર યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. ઇન્દ્રાદિક દેવતાઓ એ મને બાંધી શકતા નથી, પણ તારો મારા પ્રત્યેનો આત્મીય ભાવ અને પ્રેમ એ માતા પિતાની મોટપ ઉદ્ધવ મુખે કહી નથી આવતી, અને થઈ નહીં સેવાએ હની એ તો એમને ખટકે છે અતી. અટારા નિત્ય રાડો નવલી ગાવતા, તોય કાંઈ ન કહેતાય મને, તોય કાંઈ ન કહેતાય મને, સામું હેતે કરીને બોલાવતા. એ પ્રેમ રડાવી રહ્યો છે. ભગવાન બધાને રડતા બંધ કરીને ભગવાનને રજા આપી છે. ભગવાન રથમાં બેસી કંસના ધનુષ યજ્ઞમાં આવી ચારુણ મુષ્ટિક અને કંસ એનો સંહાર કર્યો છે. સંહાર કરીને અસ્થિને પ્રાપ્તિ એ કંસની 2 પત્નીઓ
એ રડે છે. એને આશ્વાસન આપ્યું છે કે મામીઓ, મેં મારા મામાને મેં માર્યા નથી, પણ અનાયાસે હું એને ભેટ્યો અને ગાદી ઉપરથી મેં નીચે નાખ્યા તો એને હાર્ટ એટેક થઈ ગયું. એટલે તમે છે ને મારો દોષ ન દેતા કે ભાણિયા એ મામાને માર્યા. તો હસ્તીને પ્રાપ્તિ કહે છે કે ભાઈ અમી તો ખબર જ છે કે એના પાપે એ મર્યો, તમે નથી માર્યો, પણ હવે એનો અગ્નિ સંસ્કાર તો કરો. ભગવાન કે નો ટાઈમ, મારે હજી ઓલા મથુરાના કારાવાસમાં મારા મા બાપ એને મુક્ત કરવાના છે. કે મામીઓ શું તમારે છે ને જે મામાનો તમે એની પત્નીઓ છો, જરાસંધની પુત્રીઓ છો, એટલે તમારે જે વિધિ કરવો હોય ને મેં મારું કામ પૂરું કર્યું. હવે તમારે કામ જે કરવાનું છે એ તમે કરો, બાકી હું જાઉં છું. ભગવાન ગયા, ભગવાન જઈને ગુરુના આશ્રમે ગયા, પાછા આવ્યા. પછી ઉદ્ધવજીને મોકલ્યા પાછા. ભગવાન હવે જરાસંધ અને કાળિયવને મથુરામાં નિવાસ કરતા ઘેરો કર્યો. તો પ્રભુએ વિચાર કર્યો દેવભાઈએ કે 18 વર્ષના આપણે થયા અને આમાં કાંઈ લગ્ન થાય એવું લાગતું નથી. કારણ કે હવે બધાયને અરે બાંધવાનું જ થાય, બાંધવાનું થાય એમાં આ બધા મથુરાવાળાને પણ બચારાને દુઃખ છે. હવે એમાં આપણને હરેક છોકરી આપશે કોણ? તો બલરામ કે હવે આપણે ઉંમર લાયક તો છે 18 વર્ષના, 19 વર્ષ તો મેરેજ થવા જ જોઈએ. તો શું કરવું? તો કે કામ કરીએ આપણે છે ને આ મથુરાનો ત્યાગ કરી અને જરાસંધ, કાળયવન, શિશુપાળ આ બધા જે અસુરો છે એનો સંહાર આપણે અત્યારે કરવો નથી. તો બે ભાઈએ વિચાર કર્યો કે ગમે ત્યારે મારવા તો એને પડશે જ તે, કારણ કે એ તો પૃથ્વીના ભારભૂત છે. અને એટલા માટે જ અવતીર્ણો હિ ભગવાન ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન કરવા માટે તો ભગવાન કૃષ્ણ કહે છે કે આપણું અવતરણ થયું છે. તો પ્રભુ કહે છે કે રાજોવાચ સંસ્થાપનાય ધર્મલ્ય સમાયે તરતસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન એન જગદીશ્વર જયતેધિકમ જન્મના વ્રજ રયત ઇન્દિરા ઇન્દિરા શશ્વત્રહિ દયિત દ્રશ્યામ દીક્ષુ દયિત દ્રશ્યામ દીક્ષુ ધૃતાસ્વ વિચિન્વતે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, હવે પૃથ્વીના ભારભૂત એવા રાજાઓનો સંહાર થઈ ચૂક્યો અને મુચકુંદ ગિરનારની ગુફામાં મુચકુંદ રાજા, જે એક દિવસ સ્વર્ગમાં યુદ્ધ ચાલતું હતું. પરીક્ષિત ત્યારે હજારો વર્ષ સુધી મુચકુંદ રાજાએ પોતાના સૈન્ય સહિત દેવતાઓની સાથે રહી યુદ્ધ કર્યું. દેવતાઓ સુખી થઈ. પછી મુચકુંદ રાજા કહે છે કે રાજા તમે નીચે જાઓ અને તમે વરદાન માગો. ત્યારે મુચકુંદ રાજા કહે છે હું થાકી બહુ ગયો છું, મને ઊંઘ આપો. ત્યારે એ દેવતાઓ કહે છે કે તમને વરદાન આપીએ છીએ, યોગ નિદ્રામાં તમે પોઢી જાઓ. અને જે કોઈ હવે ભગવાન કૃષ્ણ ગિરનારની ગુફામાં દોડતા દોડતા એ ગિરનારની ગુફામાં મુચકુંદ રાજાને પોતાનું પિતાંબર ઓઢાડી દીધું. પરીક્ષિત હવે આ કાળયવનને ખબર નથી, એને એમ કે ભગવાન અહીં સુધી દોડાવીને લાવ્યા અને પાછો એ જ કૃષ્ણ અહીં ખૂઈ ગયો છે. એણે પગનો પ્રહાર કર્યો. પગનો જેવો પ્રહાર કર્યો પરીક્ષિત, તો મુચકુંદ રાજાએ, એને તો દેવતાનું વરદાન હતું કે
કોઈ પણ તમારી નિદ્રામાં જગાડશે તો પરીક્ષિત તમારા નેત્રોથી એ ભસ્મા અવશેષ થશે. તો એ જ મિનિટે મુચકુંદ રાજાની દૃષ્ટિથી પરીક્ષિત મુચકુંદ રાજાની દૃષ્ટિથી કાળ યવન રાખનો ઢગલો થયો. ભગવાન કૃષ્ણ બહાર આવ્યા. પ્રભુએ રાજાને મુચકુંદને દર્શન આપ્યા. ભગવાને માગવાનું કહ્યું. અત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હવે ફરીવાર મારું તને દર્શન નહીં થાય, કારણ કે દેવતાઓને દરેકને મારું દર્શન અતિ દુર્લભ હોય છે. માટે મુચકુંદ તમે હવે અવશેષ રહેલું જીવન તપ કરી અને વિતાવો. બીજા જન્મમાં જુનાગઢ શહેરમાં નાગરની નાતમાં તમારો જન્મ થશે અને ફરીવાર જ્યારે જન્મ થશે ત્યારે 24 કલાક તમે જે ગાશો ને એને કેદાર રાગ એ ભગવાને આપેલો. કેદાર રાગ ગાય ને એટલે ભગવાન જ્યાં હોય નથી એને હાજર થવું પડે. કારણ કે નરસિંહ મહેતા એને ભગવાનને રાજી કરવાનું પૂર્વ અવતારમાં ખુદ અખિલ બ્રહ્માંડનો મને તમને કઈ મળ્યા નથી, આપણે જોયા જ નથી. તમે જોયા જ કોઈ? તમે જોયા જ કોઈ? તણી નાર વિચાર ભાવે કરી પ્રગટે ઉપાસના સૌથી મોટી કરી. પણ એટલે પ્રત્યક્ષ એટલા માટે આ સંપ્રદાયને કહેવામાં આવે છે. તો મેં જોયા છે પ્રત્યક્ષ દર્શન પણ કરું છું, પણ તો તમે પણ પ્રત્યક્ષ દર્શન કરેલા છે, ખોટું બોલો છો. હાલો બીજા જન્મમાં નૃસિંહ હેતુ તો માળા રે જપી લે રાધે શ્યામની, હેતુ તો માળા રે જપી લે રાધે શ્યામની, તારી એક એક પલ જાય લાખની, હેતુ તો માળા રે જપી લે રાધે શ્યામની, હેતુ તો માળા રે જપી લે રાધે શ્યામની.
આસામવીર વિમૃગ્યા. અંતિમ પૂર્વાર્ધની કથાનો અંતિમ શ્લોક છે, અદ્ભુત. હમણાં થોડીક વાર માં રૂક્ષ્મણી વિવાહ વ્યાસ સાહેબ કહેતા હતા કે ઉજવવાનો છે તો 1 કલાક સુધી તો બહાર ન જતા, કારણ કે ઉત્સવ છે એ ભગવાન એકલા પણ નથી કરી શકતા. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો રૂલ છે. સ્વામિનારાયણ બાપા જ્યાં સુધી હતા ત્યાં ચૈત્ર સુધી 9મી વડતાલ બોલાવતા. શું કામ? બલરામે વિચાર કર્યો કે આપણે તો બધાને સુખી કરવા છે, કોઈને મારવા નથી, પણ મરતા હોય એને જીવાડવા છે. તો ભગવાન કૃષ્ણે વિચાર કર્યો ને વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે એક કામ કરો. તો કે શું? તો આ બધા રાજાઓએ સોના મોરો રત્નો બહુ બધી ભેટો મને આપી છે અને એના પટારા ભરાણા છે, હવે નાખવા ક્યાં? તો વિશ્વકર્મા કે ભાઈ હું સાગરમાં દ્વારકામાં જાઉં અને સાગર બહુ સારો સમુદ્ર છે, તો એમાં વચમાં હોનાની નગરી બનાવું, પણ હોનું આપે કોણ? અરે ભગવાન કૃષ્ણ અને બળરામ કહે છે હોનાના પટારા ભર્યા છે, એટલે તમે છે ને પણ એ કે લઈ કેમ જાવું એમ? ભગવાન કૃષ્ણ કે પ્રભુએ બહુ સરસ કહ્યું. વિશ્વકર્માને કીધું કે હમણાં મારી યોગમય શક્તિથી સોનાના રત્નના બધાય પટારા ભરી યોગમય શક્તિથી એ દ્વારકાના સાગરે પહોંચાડી દઉં. વિશ્વકર્મા ભગવાન કહે છે હું છે ને ત્યાં સરસ મજાની પાણીની અંદર, અત્યારે તો બધા અહીંયા જોવા જવાય, બોટમાં બેહો ને એટલે એટલે તળિયે લઈ જાય. કેવી નગરી હતી ત્યારે આ જોવા મળે છે, એવું છે શરૂ થયું. અત્યારે હોનાની નગરી કેવી હતી તો કોઈને જોવી હોય તો બોટમાં બેસી જાય એટલે સબમર્સિબલ નીચે આપણને લઈ જાય, પછી બધું કે એવું ને એવું છે, પણ ત્યાંથી ઈટ લઈ લેતા નહીં, કહેવાના લેતા નહીં, કારણ કે લેવા જાય ને ચોંટી જાય. એનો આજે પણ એવો ચમત્કાર છે ભગવાનનો. એટ્રેક્શન ઇટ ઇઝ ધી પ્રભાવ. ભગવાનનો આજે પણ એવું સામર્થ્ય છે. વર્ષો ગયા પણ એ ત્યાં જવાય છે. અને ભગવાન કૃષ્ણ અને બળરામ એ બધા યાદવોને એમ કહે છે કે હવે તમે છે ને બધાએ દ્વાર કહા હે, દ્વાર કહા હે, એટલે એ પુરીનું નામ પરીક્ષિત દ્વારકાપુરી પડ્યું છે. ભગવાન કૃષ્ણ બળરામ એનો આખો એ પરિવાર એ સુખેથી હવે ત્યાં રહેવા માટે આવ્યો છે. ક્યાં? દ્વારકાપુરીમાં એ નિવાસ કરે છે. અને ભગવાનના દર્શકો વાચ અસ્તિ પ્રાપ્તિ કંસસ્ય મહિષો ભરતર્ષભ. ઉત્તરાર્ધની કથા કે જેમાં સૌથી પહેલા ભગવાન રાજસ લીલા એનું પ્રાગટ્ય થાય છે, કે જેમાં સુખદેવજી મહારાજ કથા કરે છે. પણ પરીક્ષિત તમે તો પરણીને બેઠા છો, અને ગુરુદેવ જે કથા કરે છે તો જન્મથી સિદ્ધ પુરુષ છે, એને તો એક કોપીન ભર દર્ભના આસન ઉપર બેસી સુખદેવજી મહારાજ હજારો ઋષિ મુનિઓનું કલ્યાણ કર્યું. પરીક્ષિત રાજા એને પણ દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, હોઈ સકો બોલે બા. મંત્રે તીર્થે
બીજે દેવે યજ્ઞવે ગુરુવે યાદ્રશી ભાવનાત કુર્યાત સિદ્ધિર ભવતી તાદ્રશી. તો એક એવમ પરિબ્રહ્મ નિજાશ્રિતાનામ સકલાહાર્થી અંતમ સધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાનામ મનસ્વેસ્પિતાનામ તનોતુ કૃષ્ણમ ખિલમંગલમ ન તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સસખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વે સંતુ સર્વે મંત્રાર્થ સકલા શત્રુણામ બુદ્ધિનાશસ્તુ મિત્રાણામ હરે કૃષ્ણ. અત્યારે ભગવાન દ્વારકાધીશ એ સોનાની દ્વારકામાં રહે છે અને એમને પ્રણય કરવાનો છે. સંસ્કારી મા બાપની પુત્રી એમની તલાશ કરી રહ્યા છે. અમે તારા નામની રે, અમે તારા નામની રે ઠાકોર. દિશાઓ રૂપી પરીક્ષિત સુત પુરાણે બોલે કે શૌનકાદિ મહર્ષિઓ તન મન બચન ઉમંગ અનુરાગા, તન મન બચન ઉમંગ અનુરાગા, ધીર ધુરંદર ધીર તબા સિય બિલોકે ધીરતા ભાગી, મન બચન કર્મ કૃપાઈ તન સરદાસ સુન નહીં માધુરી, મન વચન કર્મ કૃપાઈ તન સર માધુરી. બસત રામ સુજાન જાનત પ્રીતિ અરુચલ ચાતુરી. સુખદેવજી મહારાજ હમણાં જ થોડીક વારમાં જ, કારણ કે આ રૂક્ષ્મિણીજીએ પત્ર લખ્યો, આપણે વાંચ્યો, પણ એનો અર્થ એની તો આપણને ખબર નથી. એટલે આપણે એ નારદજીએ કીધું કે ભગવાન કૃષ્ણને હારે તમે લગ્ન કરજો, તો એ બધું જ ગોઠવાઈ ગયું. હવે સમાચાર વિદર્ભ દેશમાં ભીષ્મક શુદ્ધમતી એના મા બાપ એમને પણ ખબર પડી ગઈ કે દમઘોષનો દીકરો શિશુપાલની સાથે ભાઈએ પ્રણય ગોઠવ્યો છે. પણ બેને તો એવું નક્કી કર્યું છે કે મારે તો ભગવાન કૃષ્ણની સાથે પરણવું છે. તો પત્ર લખે છે, સુદેવ બ્રાહ્મણ ત્યાં આવે છે અને એ પત્ર સુદેવ બ્રાહ્મણ કે તમે મને આપો, તો એમાં રડો છો શું કામ? રડવાની કાંઈ જરૂર નથી. કા કે આ દુનિયામાં બધાના પતિ મળે એ તો રડે તો બરાબર, કારણ પણ તમારા જે કૃષ્ણ પતિ થવાને તો દુનિયાનો ભગવાન છે, એટલે તમારે રડવાની જરૂર નથી એમ. પણ એ તો બરાબર, પણ હજી લગ્ન થયા નથી ને એને સમાચાર કોણ આપે, એટલે મને રડવું આવે છે. ત્યારે એ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો અને એને ભગવાને રૂક્ષ્મણીનું જુદું કામ કરવા માટે જન્મ આપ્યો. એ સુદેવ બ્રાહ્મણ કે હમણાં યોગમય શક્તિથી તમારો પત્ર મને આપો.
હું પ્રભુને દ્વારકાપુરી પહોંચાડીશ. એ રૂક્ષ્મણીજીએ દ્વાર ખોલી પત્ર આપ્યો છે. જે પત્ર લઈ અને સુદેવ બ્રાહ્મણ એક દિવસમાં ક્યાં વિદર્ભ દેશ અને ક્યાં દ્વારકા, બહુ જ અંતર છે, પણ પત્ર પહોંચ્યો. દ્વારકાધીશ એમને મહેલમાં પત્ર આપે છે. ત્યારે બહુ ભગવાન કૃષ્ણ પત્ર વાંચીને બહુ સરસ કહે છે કે ઋત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતોંગતાપમ રૂપમ દ્રશામ દશિમતામ અખિલાર્થલાભમ ત્વયસુતા વિશતિ પત્રપત્રમ મે ક્વા ત્વા મુકુંદ મહતી કુલશીલરૂપા વિદ્યાવયો દ્રવિણ ધામભિરાત્મતુલ્યમ ભિરાપતિમ કુલવતીમ ન વૃણીત કન્યા નૃસિંગલો કાલે નિસિંગ નરલોકમનો વિરામમ. આવા જ એટલે અહીં બધું તરત તૈયાર જ છે. તો એ અંતિમ શ્લોકમાં એમ લખે છે કે મેં જે સત્કર્મ કર્યા હોય, યજ્ઞ કર્યા હોય, એના પુણ્ય પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને એ કુંડિનપુર વિદર્ભ દેશમાં ભગવાન પહોંચ્યા છે. અને એ કુંડિન વિદર્ભ દેશમાં ભગવાન રથ લઈને આવી પહોંચ્યા. તો જ્યાં ભવાનીનું મંદિર છે ત્યાં છેલ્લા દિવસે એ નિયમ હતો. તો ભવાનીનું પૂજન કરવા માટે લગ્નના માંડવે જતા પહેલાં રૂક્ષ્મણીજી માં જગદંબા આદ્ય શક્તિ છે, જે એને પ્રાર્થના કરે છે આપણે સાંભળવા જેવી. હરિયાંબુજાક્ષ ન લભયે ભવત પ્રસાદમ જયામુસન વ્રત કુશ શતજન્મ ભીસ્યાત. એ ભવાનીને એમ કે છે સો જન્મ સુધી હું પ્રાર્થના તપશ્ચર્યા કરીશ, પણ જ્યારે ભૂયાત પતિર્મે ભગવાન, ભૂયાત પતિર્મે ભગવાન, જ્યારે ભગવાન કૃષ્ણ મારા પતિ થશે, મારો હાથ પકડીને એ રથમાં બેસાડશે અને મારું હરણ કરશે. ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણ તનુમોદી નામ નયન કે જલ છે ભગત. એ ભૂયાત પતિર્મે ભગવાન એ ભવાનીના મંદિરમાં આવે છે ત્યારે માં જગદંબા. હલો એ ભાઈ જાન લઈને આવો. જગદંબા સાક્ષાત કૃષ્ણની જાન લઈને આવજો. એ આશીર્વાદ આપે છે કે જાઓ. 7 કદમ પગલા ભરીને રૂક્ષ્મણીજીને ઘૂમટો તાણેલો છે. 7 કદમ જ્યાં રૂક્ષ્મણીજી ભવાનીના મંદિરમાંથી ભગવાન કૃષ્ણની સમીપે જાય. ભગવાન કૃષ્ણને હરણ કરવું છે, પણ રૂક્ષ્મણીજીને હરણ કરાવવું છે, કે એના રથમાં બેસવું છે, એમને પરણવું છે. કારણ કે રૂક્ષ્મણીજીનું માન. ચાલો ગાજતે વાજતે ભગવાનમાં મોહ શુદ્ધમતી એને પણ પગે લાગ. અને માં શુદ્ધમતીને કહે છે કે માં તું મને માના આશીર્વાદ દીકરીને માટે સર્વ સુખની પ્રાપ્તિ કરાવે છે, સર્વ સંકલ્પને સિદ્ધ કરાવે. એમ કોણ છે આ દુનિયામાં? મા બાપથી કોઈ મોટું નથી આ દુનિયામાં.
ભગવાન ગણપતિનું ધ્યાન કરો. ઓમ શ્રીમન્નાધીપતે નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ સુમૃતનંદશ્ચક્રવિલવસ્કરણઃ. લંબોદષ્ટો વિઘ્ન વિનાશનાય. ધૂમ્રકેતુ નાદક્ષો બાલચંદ્રાંચંદ્રમણં તદેવ વેદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે દેવ સ્મરામિ. લાભસ્થાન દેવતાભ્યો નમઃ. ઉમામહેશ્વરાભ્યામ નમઃ. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. સચિપ્રદેભ્યામ નમઃ. ઓમ માતા પિતા ચરણ કમલેભ્યો સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે. બોલો વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. જેને જે મૂકવાની ફાળીઓ મૂકી દીધો કરી. ચરણ કમલેભ્યો નમઃ. સદેવદેભ્યો નમઃ. બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ વિનાયકં ગુરુ ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશાન સર્વપ્રાણ સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે. બોલો વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. શુક્લે કુજે નૌજલો ભૌમવાસરે. બોલો મમ આત્મન શ્રુતિ. ધ્યાન કરો. ઓમ ગણાનંદવા ગણપતિગો હવામહે. પ્રિયનંદવા પ્રિયપતિગો હવામહે. નિધિનંદવા નિધિપતિગો હવામહે. અહસોમં અહમ જાની વિવદમ માતો વદાસી. બોલો વિષ્ણુ માસં 2080 શુભ માસે કોણ પવિત્ર માસે અષાઢ માસે શુક્લે પક્ષે. ઓમ નવમતિ લો. ઓમ વિઘ્નેશ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય સુધિય વિભૂષિતાય ગૌરી સુતાય ગણના પરમો નમઃ.
મનમાં ગણપતિ દાદાનું ધ્યાન ધરો. ઓમ શ્રી ગુરુ મહાગણાધિપતિ ઓમ શ્રી ગુરુ મહાગણાધિપતિ રામજીતા જગમગ જગમગ થા. એક દિવસ જે પ્રભુ પરીક્ષિત મથુરાના કારાવાસમાં નિવાસ કરતા એ પ્રભુ વ્રજમાં પરીક્ષિત નંદ અને યશોદાને એ પ્રભુ બાળક બની અનેક રીત નયન મનોહર શ્યામ સુંદર એક દિવસ મારી ભગવાન પીતાંબર પહેરાય છે ચરણોમાં મહિલાએ
બ્રહ્માએ વિધાતાએ વાત સાબિત કર્યા હોય એ પરિસ્થિતિ એ પ્રભુના બાપ સર્વના બંધને બાલમુકુંદ ભગવાનના બાપ એ પોતાના સ્વરૂપને વિશે ભગવાનના નેત્રો પંકજ નયન મનોહર કમળ સમાન જે બાલમુકુંદ ભગવાન કૃષ્ણના નેત્રો છે એ પ્રભુ આજે ગોકુલ વૃંદાવન મથુરાનો મેળો ગિરનારની ગુફા કૃષ્ણ પર્વત એ બધાની સલામતીને આજે પ્રભુએ નક્કી કર્યું છે. ભગવાન જ્યારે ત્યાંથી વિલાપ લે છે ત્યારે યમુના નદીના કિનારે પક્ષીઓ યમુના નદીના કિનારે રહેલા પક્ષી વૃક્ષો એના પત્તામાંથી ભગવાનના વિયોગના બુંદ પડે છે. જે ગાયો કિનારે જાય છે ભગવાન કૃષ્ણને બળરામ જતા ગાયો નેત્રમાંથી ભગવાન વિયોગના બુંદ પડે. યમુના નદીના નીરમાંથી હે પ્રભુ રોજ આ યમુના નદીમાં સ્નાન કરતા એ પ્રભુ આજે બધાને રડતા ભગવાન રામ
એવી અનુભૂતિ
ભગવાન સ્વરૂપને આખા એ પ્રભુ સ્વીકાર પણ આપણે સંપ્રદાયની વિશેષતા સર્વોપરિતા ઈ છે કે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ વખતે કન્યાકુમારી ગામના જ્યાં સ્વામી વિવેકાનંદે તપશ્ચર્યા કરી છે ત્યાં રામકૃષ્ણ પરમહંસે આરાધના કરી છે જ્યાં ભગવાન એમને પણ સાધના પેટમાં ભગવાન શિવને રાજી કરવા માટે સદાપૂર્ણા અન્નપૂર્ણા શંકર આનંદે માં વૈરાગ્ય દીક્ષા માં દેવી અન્નપૂર્ણા નમસ્કાર એ આરંભે સાધના પેટમાં ભગવાન શિવ દર્શન કરવા માટે ભગવાન શિવને રાજી કરવા માટે તો આ ઋષિજીએ ભગવાન દ્વારકાધીશ પરણવા માટે વર્ષો સુધી એના લખ્યું છે જન્મ કોટી લગી નગર હમારી એ કૃષ્ણને પણ ભગવાનના મંદિરમાં કીધું કે જો તમે તમારી મૂર્તિમાંથી બહાર આવી ને તમારા ચતુર્ભુજ મારા શિવ ઉપર નહીં મૂકો અને તમે આશીષ નહીં આપો ત્યાં સુધી હે ભવાની હે માતા હે ભારત હે અંબિકા હું મંદિરની બહાર જગદંબાએ દેવીને વરદાન આપ્યું છે તું તો જન્મ જન્મથી લક્ષ્મી સ્વરૂપા છે જા સર્વ પ્રકારે એ દ્વારકાધીશના મહેલમાં એની સાથે તારો પ્રણય થશે તો ભગવાન કૃષ્ણ તારા ચાહક બનશે બધી રાણી એ પણ તારી ચાહક બનશે કરસનમાં તારા મારા ભોજનમાં એ રહેશે તો સૌથી પહેલા એ પરીક્ષિત ભગવાન કૃષ્ણનું લગ્ન રુક્મિણીની સાથે થયું છે હવે બીજું લગ્ન જાંબુની સાથે થયું છે ભગવાન કૃષ્ણનું ત્રીજું લગ્ન સતરામની સાથે થયું છે ચોથું લગ્ન કાલિંદી એ યમુના નદીના કિનારે ભગવાન કૃષ્ણને પરણવા માટે સૂર્યની આરાધના એ સમયમાં ભગવાન કૃષ્ણને અર્જુન ત્યાં અર્જુનને ભગવાન કૃષ્ણને પ્રાર્થના થઈ ગઈ પ્રભુ આ કાલિંદી વર્ષોથી તમને પરણવા માટે સૂર્યની આરાધના કરે છે હે પ્રભુ એમના વતી તમને પ્રાર્થના કરું છું કે કાલિંદીનો પ્રભુ સ્વીકાર તો ભગવાન કૃષ્ણનો પાંચમો પ્રણય સૂર્યપુત્રી કાલિંદીની સાથે થયો છે ભગવાન છઠ્ઠું પરીક્ષિત મિત્રપિંડાની સાથે ભગવાન સત્યાની સાથે જે થઈને પુત્રી છે એની સાથે ભદ્રાની સાથે ભગવાન સાતમું લગ્ન આઠમું લગ્ન લક્ષ્મણાની સાથે એક દિવસ ચોમાસું એ 16,000 ઈંડાઓ દુઃખ આપી જેલમાં ભગવાન કૃષ્ણ
16,000 કન્યાઓ એને કારાવાસમાંથી ભગવાનને મુક્ત કરાવી છે. નારદ એ પરિસ્થિતિ પ્રભુની પ્રાર્થના કરી એ દ્વારકાધીશ તમે 16,000 કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરી પણ તમે તમારા મહેલમાં ઇન્દિરા પ્રભુ દ્વારકાધીશ કહે છે કે હે નારદ આ અષ્ટપદ પ્રાણી એમને શું તો નારદજી કહે છે હે પ્રભુ તમે જો ના પાડો તો 16,000 કન્યાઓ તો એવું કહે છે અને ભગવાન સિવાય રહી શકતી એમ નથી. ભગવાન જો ના પાડે તો એ કહે છે નારદ ભગવાને કહે છે કે એવું કહે છે અમે આ પ્રવાસના સાગરમાં ડૂબી રહ્યા હતા. નારદ કહે છે કે પ્રભુ 16,000 કન્યાઓનો આત્મહત્યાનો પાપ એ તમે જો ના પાડશો તો તમને નાશ. નારદની પ્રાર્થનાથી બહુ મસ્તનો વધ કરી 16,000 કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરીને પ્રભુએ સ્વીકાર કર્યો છે. હે પરીક્ષિત હવે ભગવાનનું ફેમિલી ભગવાન પરિવાર 16,000 અને 108 એટલી ભગવાનની રાણીઓ છે. તો પરિવારમાં 56 કરોડ પુત્રો એ છે. હવે પ્રદ્યુમ્નનો જન્મ થયો તો સમ્રાટ અસુર એ પ્રદ્યુમ્નને ઉઠાવીને સાગરમાં ફેંકી દીધો. પ્રદ્યુમ્નને ફેંકી દીધો એક મત્સ્ય બળી જાય છે અને માયાવતી એ મત્સ્યનું નિવારણ કરે છે કે એમાંથી પ્રદ્યુમ્ન બહાર અને ત્યાં માયાવતી એ રતી એ ભગવાન પ્રદ્યુમ્નના પત્ની જે કામદેવનું મૂર્તિમાન સ્વરૂપે બીજું નામ આપ્યું છે એ રતી. તો એ રતી પ્રદ્યુમ્નને ઉઠાવીને જ્યાં એના મા બાપ છે દ્વારકાપુરી કે ઋષિજીને એ પ્રદ્યુમ્ન પાછા રાજભવનમાં મળ્યા છે. ઓ બધા રાજી થયા છે. તો એ જે માણસ એની પુત્રી એ ઉષા અને એક દિવસ સ્વપ્ન આવ્યું કે આ જે સરસ મજાનો ભગવાનનો દીકરો એ સ્વપ્નમાં આવ્યો અને એને બહુ ગમી ગયું. પછી એને બધાને કીધું કે ચિત્રગુપ્તાને કહ્યું વિધાતાને કહ્યું કે આ તસવીર કોની છે. ચિત્રગુપ્તાએ બધી તસવીર ચિત્રી મૂર્તિ બનાવી એમાં આ મૂર્તિ બનાવી એણે કીધું કે આ ફોટાવાળો એ મારા મહેલમાં રોજ રાતે મારા શહેરખંડમાં આવે છે તો એને આપણે લઈ આવવું છે. તો પણ આ તો ભગવાનનો દીકરો છે અને આમાં તો બહુ મોટો તમારા બાપજીને ખબર પડશે અને આ માણસને ખબર પડશે કે મારી દીકરી ઉષા એમણે આ અનિરુદ્ધની સાથે પ્રણય પ્રેમ કરી દીધા તો તમારી પાસે તો ભલે ન કાંઈ કરે કારણ કે એના હજાર છે પણ ભગવાન મહાદેવ અને ભગવાન નારાયણ એ એના આશીર્વાદ છે એટલે એવું કાંઈ ન થાય. એટલે તો ભાઈ પ્રદ્યુમ્ન ક્યાં આવ્યા છે અને પોતાના મહેલમાં એ ઉષાની સાથે એમને પ્રણય થયો છે અને બધાને ખબર પડતા
ભગવાન કૃષ્ણ તો રાજી થયા. પાણસરને પણ કહ્યું કે ભાઈ આવો ભગવાનનો દીકરો એક વાત મારી પુત્રીને મળે તો હું ભાગ્યશાળી છું. એટલે બહુ રાજી થયા. અંતિમ કથા બહુ દિવ્ય છે. શું કામ? એક દિવસ હતા એ ગુરુવાસન ભગવાન કૃષ્ણને બલરામ અને સુદામ ઉજ્જૈનગરીમાં શાંતિપુરી ગુરુના આશ્રમ ગુરુની પાસે વિદ્યા અભ્યાસ કરે. વરસાદનો સમય છે. ગુરુપત્ની દીકરી બેટાઓ બલરામ કૃષ્ણને સુદામા યજ્ઞ માટે આશ્ચર્ય પરીક્ષિત દત્તના દેશમાં ત્રણેય મિત્રો આશ્રય લેવા માટે જાય છે. આકાશ ભેગા કરી ઢગલો વરસાદ શરૂ થયો એટલે એક ઝાડવા નીચે અલગ અલગ પાણીના બૂંદ પડે છે. કપડા પર ભીંજાય છે. તો સુદામા બ્રાહ્મણ હતા, દુબળા પાતળા હતા. એટલે વરસાદની ધારા બધી ધ્રુજવા એ વૃક્ષ નીચે બેસી ગયા. એને ભૂખ લાગી. તો માતાએ આટલા ભાવે ભૂખ લાગે તો એ ઘરની બેસી હારી એટલે એ મૂકી ડાળે સુધારે ખાધા. ઇન્દ્રિયાધીશ